उत्तराखंडના સોનપ્રયાગમાં પહાડ પરથી પથ્થરો રસ્તા પર પડતા કેદારનાથ યાત્રા પર અસર પ્રશાસને શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં અટકાવ્યા। બે સર્ક્યુલર સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી। 35 થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। ચાંદીપુરા વાયરસને લઈ પુણેની ટીમની બનાસકાંઠામાં તપાસ। પાલનપુરના જૂના આરટીઓ વિસ્તારમાં બાળકના શંકાસ્પદ મોતને લઈ સ્થાનિક આરોગ્ય ટીમે હાથ ધર્યું સર્ચ। અગ્નિવીરોને રાજ્યમાં એસઆરપી સહિતની ભરતીમાં પ્રાધાન્ય મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું તાપીમાં મોટું નિવેદન। બોલ્યા આગામી સમયમાં બહાર પાડાશે જીઆર। સંપૂર્ણ માહિતી આવનારા અઠવાડિયામાં જીઆરના માધ્યમથી સૌ લોકોને આપવામાં આવશે। સુદર્શન બ્રિજ પર ગાબડાને લઈ એનએચએઆઈના એન્જિનિયરની સ્પષ્ટતા। બોલ્યા બ્રિજ પરનું લેયર ઘસારાથી ડેમેજ થયું સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં। દિલ્હીમાં નીતિ આયોગની બેઠક વચ્ચેથી છોડી બહાર નીકળ્યા મુખ્યમંત્રી મમતા બેનર્જી। કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સાથે ભેદભાવ કરતી હોવાનો આરોપ।